વર્ષના પ્રથમ દિવસે ઇસરોએ રચ્યો ઇતિહાસ। PSLV C-58 રોકેટથી એક્સ-રે પોલિરીમીટર ઉપગ્રહ સફળતાપૂર્વક કરાયો લોન્ચ। સેટેલાઇટ રેડિયેશન અને બ્લેક હોલના રહસ્યોને જાણવા માટે થશે મદદરૂપ। દેશભરમાં હર્ષોલ્લાસ સાથે નવા વર્ષના કરાયા વધામણા। વિશ્વના અનેક દેશોમાં કરાયું નવા વર્ષનું સ્વાગત। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ આપી નવા વર્ષની શુભેચ્છાઓ। રાજ્યના અનેક શહેરોમાં કરાઈ નવા વર્ષની ઉજવણી। મોડી રાત્રે ભવ્ય આતિશબાજી કરી નવા વર્ષ 2024ના કરાયા વધામણા। તો નશાખોરી રોકવા માટે પોલીસની ટીમોએ કર્યું ઠેર ઠેર ચેકિંગ। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આજથી આગામી 5 વર્ષ સુધી 81 કરોડથી વધુ લાભાર્થીઓને મળશે મફતમાં અનાજ। કેબિનેટે નવેમ્બરમાં યોજનાને આગળ વધારવા માટે આપી હતી મંજૂરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશના પ્રવાસે। અમિત શાહ સાયબર તહસીલ પ્રણાલીનો કરાવશે શુભારંભ। પારદર્શી શાસનને મળશે વેગ। જમશેદપુરમાં નવા વર્ષના દિવસે જ ગંભીર અકસ્માત। કાર ડિવાઈડર સાથે અથડાવાથી 6 લોકોના મૃત્યુ, 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ। ઉત્તર ભારતમાં શિયાળાની કડકડતી ઠંડી યથાવત। ઠંડી હવાઓને કારણે લોકો ઠૂંઠવાયા। ગઈકાલે દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો। નલિયા 8.8 ડિગ્રી તાપમાન સાથે ગુજરાત રાજ્યનું સૌથી ઠંડુ શહેર। મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કારનું કરાયું આયોજન। મુખ્યમંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રીએ યોગને વિશ્વમાં પહોંચતો કરીને અપાવી વૈશ્વિક ઓળખ। સમગ્ર ગુજરાતમાં સામૂહિક સૂર્ય નમસ્કારથી બન્યો વિશ્વ વિક્રમ। એક સાથે 51 સ્થળોએ હજારો લોકોએ કર્યા સૂર્ય નમસ્કાર। ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરે નવા વર્ષની શરૂઆતમાં જ આપ્યો આંચકો। ટેસ્ટ બાદ વનડેમાં પણ જાહેર કર્યો સંન્યાસ। 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે તેવી સંભાવના।